સમાચારની શરૂઆત કરીએ તો નવસારી શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે શાંતાદેવી વિસ્તારમાં ફરી એકવાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વિસ્તાર નીચાણવાળો હોવાથી વરસાદી પાણી ઝડપથી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા અને અનેક વાહનો પણ પાણીમાં ડૂબી ગયા। નદીના કાંઠે આવેલો આ વિસ્તાર દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરે છે અને પૂરની સ્થિતિમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થાય છે। ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે તેમજ અવરજવર પણ પ્રભાવિત થઈ છે। નવસારી શહેરમાં સતત બીજી વખત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તાર શાંતાદેવી વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યું છે। રોડ પર પાણી ફરી વળ્યા છે। દ્રશ્યો તમને સીધા બતાવીશું। નવસારીનો આ શાંતાદેવી વિસ્તાર છે, ત્યાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે। દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો। લોકોને હાલાકી પડી રહી છે, લોકોના દુકાનોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। અહીં આપણી સાથે નગરસેવક જોડાયા છે, મુન્નાભાઈ પનારા, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી મુન્નાભાઈ, દર વર્ષે આ પાણી ભરાય છે, શું નિકાલ છે અહીંનો? આમ તો નોર્મલી વરસાદી પાણીની ચેનેજો આપેલી છે। અમારી ગટર દ્વારા પાણી અહીંથી નિકાલ થાય છે અને અમે હમણાં આના માટે વરસાદી પાણીનો નિકાલ માટેની ગટરો યોજનાઓ લાવવાના જ છીએ ટૂંક સમયમાં, પરંતુ આ કદાચ 1-2 મહિના સુધી નાની મોટી હાલાકી ભોગવવી પડે એમ છે। જી, નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરતી હોય છે, આ વિસ્તારમાં કેટલી પ્રી મોન્સૂન કામગીરી કરી હતી? દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, શું કહેશો? ના, એવું નથી। આજે વરસાદ જ એટલો બધો પુષ્કળ પડ્યો, એના કારણે થોડાક પાણી ભરાયા છે। બીજું, શહેરના ઘણા બધા વિસ્તારનું પાણી વિસ્તારમાં આવે છે, એટલે વર્ષોથી થોડી સમસ્યા તો છે જ, પરંતુ આ દિવાળી પછી બધી જ વરસાદી કેનાલ પાણીનો નિકાલ કરવાની અમે કોશિશ કરી અને નેક્સ્ટ યર ના ભરાય એવી પરિસ્થિતિ ઊભી કરી દઈશું। જી, તો નવસારી શહેરમાં જે ઘણા બધા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે અને આવો ને આવો જો વરસાદ વરસશે તો નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી પડશે। સાગર પ્રજાપતિ, નવસારી।